ઘરમાં કોઈ મહેમાન આવ્યા હોય અને મારા દાદી નાનીની જો પહેલી પસંદગી હોય ને મીઠાઈમાં, તો તે છે ચૂરમાના લાડુ. આજે અમારા ઘરે સ્પેશિયલ ગેસ્ટ તરીકે આવ્યા હતા, તે હું તમને લાસ્ટમાં બતાવીશ. ગુજરાતીઓના ઘરે ગણેશ ચતુર્થી સિવાય મહેમાન આવ્યા હોય ત્યારે સૌ પ્રથમ બને તો મીઠાઈમાં ચૂરમાના લાડુ, મોહનથાળ, દાળ ભાત, શાક, રોટલી અને ગરમા ગરમ ગોટા. કોના ઘરે આ મોસ્ટ ઓફલી બનતા અથવા તો બને છે. જો કે જેમ જેમ લોકો મોડર્ન થતા ગયા તેમ તેમ તેમની પસંદગીમાં પણ પરિવર્તન આવતું ગયું અને અત્યારે તો મીઠાઈ ગમે તે બને અથવા તો બનાવવાની આળસે લોકો બહારથી પણ લાવતા હોય છે. પણ મેં વિચાર્યું કે મારા માટે તો આ ગેસ્ટ સ્પેશિયલ છે, તો મેં બનાવી દીધા ચૂરમાના લાડુ. ચાલો ફ્રેન્ડ્સ, હું તમારી સાથે શેર કરીશ ચૂરમાના લાડુની રેસીપી. તો હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ જ્યોત્સનાસ ફ્યુઝન રેસીપીમાં. જો નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરશો જેથી કરી આવનારી નોટિફિકેશન મળતી રહે. 2 વાટકી આપણે ઘઉંનો કરકરો લોટ, જે લાડવાનો લોટ આવે છે તે લઈએ. 1 વાટકી ઘી, 1 વાટકી સમારેલો ગોળ લેવાનો છે અને આ રીતે 2 ચમચી કાજુ, બદામ, પિસ્તા અને કિસમિસ લઈ લઈએ. સૌ પ્રથમ આપણે કથરોટમાં ઘઉંનો કરકરો લોટ લઈ લઈએ, 2 વાટકી જેટલો. 1 વાટકી ઘી લીધું છે, તેમાંથી આપણે 1/4 જેટલી વાટકી ઘી એડ કરી અને લોટ અને ઘીને સરસ મિક્સ કરી લઈએ. મીન્સ મુઠ્ઠી પડતું મોયણ થાય તેટલું મિક્સ કરવાનું છે. તમે જોઈ શકો છો કે આ રીતે મુઠ્ઠી પડતું મોયણ થવું જોઈએ. મેં જે રીતે માપ લીધું એ પ્રમાણે તમે પણ માપ લેશો તો તમારા લાડુ પણ એકદમ સોફ્ટ બાઇન્ડિંગ સાથે તૈયાર થશે. હવે આપણે ખાસ કે ગરમ પાણીથી જ આ ડો તૈયાર કરવાના છીએ. થોડું થોડું પાણી એડ કરતા જઈ અને એક ટાઈટ ડો બાંધી લઈએ. જો લોટ ઢીલો લાગે તો તમારે થોડો વધારે લોટ કરકરો એડ કરી અને એડજસ્ટ કરી લેવાનું. આ રીતે ટાઈટ ડો તૈયાર થઈ જાય પછી આપણે હાથની મદદથી, તમે જોઈ શકો છો કે આંગળીને આ રીતે પ્રેસ કરતા જઈ અને આ રીતે મુઠિયા બનાવી લઈએ. તમને ખબર જ છે કે ટ્રેડિશનલ રીતે મુઠિયા આ રીતે જ બનતા હતા. મુઠિયાની થિકનેસ આ રીતે જ રાખવાની જેથી કરી ઉપરથી ક્રિસ્પી અને અંદરથી પણ સરસ ચડી જાય. મુઠિયાને સાવ પાતળા રાખશો તો ઉપરથી ક્રિસ્પી ક્રિસ્પી બનશે અને અંદરથી મજા નહીં આવે લાડુ બનાવવામાં. દાણેદાર તેનું સ્ટ્રક્ચર તૈયાર નહીં થાય. આ રીતે જ મુઠિયા બનાવવાના છે. બધા જ મુઠિયા સરસ રેડી થઈ જાય પછી આપણે આ રીતે ગરમ તેલમાં એક એક મુઠ્ઠીયું એડ કરતા જઈ અને સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈએ. ગેસની ફ્લેમ સ્લો નથી રાખવાની, મીડિયમ રાખવાની છે. જો સ્લો રાખશો તો મુઠિયામાં તેલ ભરાઈ જશે, મજા નહીં આવે અને બહુ વધારે હાઈ હશે તો ઉપરથી ક્રિસ્પી તો થઈ જશે પરંતુ અંદરથી કાચા રહેશે. માટે ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને સરસ આપણે ગોલ્ડન બ્રાઉન ઉપરથી થાય અને અંદરથી સરસ ચડી જાય તેવા મુઠિયાને તળી લઈએ. હું મુઠિયાને અત્યારે સિંગ તેલમાં તળું છું, પણ તમે ઘીમાં તળવા માંગતા હોય તો ઘીમાં પણ ફ્રાય કરી શકો છો. આ રીતે જારાની મદદથી મુઠિયાને પલટાવી અને સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈએ. આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર મુઠિયાને તળવાથી ઉપરથી સરસ ક્રિસ્પી થશે અને અંદરથી સરસ ચડી જશે જેથી કરી લાડવામાં દાણેદાર તેનું સ્ટ્રક્ચર તૈયાર થશે. તમે જોઈ શકો છો કે સરસ ઉપરથી ક્રિસ્પી થઈ ગયા છે એવા મુઠિયા તળાઈને રેડી થઈ ગયા છે. આ રીતે આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર બધા જ મુઠિયાને તળી લઈએ. જો તમારી પાસે રેડીમેડ ઘઉંનો કરકરો લોટ ના હોય અને તાત્કાલિક લાડુ ખાવાનું મન થયું હોય તો તમે 2 વાટકી રોટલીનો લોટ આવે છે તેની સામે અડધી વાટકી રવો અથવા સોજી લઈ અને લાડુ તૈયાર કરી શકો છો. આ રીતે એક એક બેન્ચમાં મુઠિયા તળાતા જાય અને આપણે દસ્તા વડે એક થાળીમાં લઈ મુઠિયાને અને સરસ ભાગી લેવાના છે, તેના ટુકડા કરી લેવાના છે. આ પ્રોસેસ ગરમ મુઠિયા હોય ત્યારે જ કરવાની છે.
મુઠિયા થોડા ઠંડા થઈ જાય પછી ગ્રાઇન્ડર જારમાં થોડા મુઠિયાના ટુકડાને લઈ અને સરસ પલ્સ મોડમાં કરતા જઈ અને મુઠિયાને ગ્રાઇન્ડ કરી લઈએ. થોડું મિક્સર જારને ચલાવવાનું છે અને થોડું પલ્સ મોડમાં કરતા જઈ અને આ રીતે તેનું દાણેદાર સ્ટ્રક્ચર તૈયાર થાય એ રીતે આપણે ગ્રાઇન્ડ કરવાનું છે. મેં જે ઘઉંનો લોટ કરકરો લીધો છે તેની સામે તમે 4 ચમચી જેટલું બેસન એડ કરી અને લાડુ તૈયાર કરી શકો છો, જેથી કરી મીઠાઈ વાળાને ત્યાં જે લાડુ મળે છે તેવો સ્વાદ તમારા લાડુમાં પણ આવશે. ઘઉં ચાળવાની ચાળણીથી આ રીતે સરસ ચાળી લેવાનું છે, જેથી કરી દાણેદાર તેનું સ્ટ્રક્ચર તૈયાર થાય. આવી જ કન્સિસ્ટન્સી રાખવાની છે, જેથી કરી લાડુ સરસ સોફ્ટ બને. હવે આપણે કડાઈમાં 1 થી 2 ચમચી જેટલું ઘી એડ કરી કાજુ બદામ પિસ્તાને સરસ ફ્રાય કરી લઈએ. તેમાં મોઇસ્ચર હોય તે દૂર થાય ત્યાં સુધી જ કાજુ બદામ પિસ્તાને ફ્રાય કરવાના છે. બહુ વધારે પડતા ગોલ્ડન બ્રાઉન નથી કરવાના. તમે જો પહેલી વખત જ લાડુ બનાવતા હશો અને આ રીતે જ તમે માપ લેશો અને આ જ રીત તમે ફોલો કરશો તો તમારા લાડુ પણ એકદમ પરફેક્ટ બનશે. હવે આપણે 2 ચમચી જેટલી આ રીતે કિસમિસને લાસ્ટમાં એડ કરી અને થોડું મિક્સ કરી લઈએ. કિસમિસને વધારે ફ્રાય નથી કરવાની. ગેસને ઓલમોસ્ટ બંધ કરી અને આપણે તેમાં એડ કરી દઈએ. હવે આપણે કડાઈમાં 1 વાટકીમાં જે ઘી વધ્યું હતું તે લઈ અને ગોળને પણ સરસ એડ કરી દઈએ. ગોળની ચાસણી નથી કરવાની, ખાલી ગરમ જ કરવાનો છે. મીન્સ ગોળ સરસ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી ગરમ કરવાનો છે. ગોળ બ્રાઉન થાય ત્યાં સુધી મેલ્ટ નથી કરવાનું, નહીતર લાડુ કઠણ બનશે, તમારા લાડુ સોફ્ટ નહીં થાય. ઘણા લોકો ગોળની જગ્યાએ પાવડર સુગર પણ એડ કરતા હોય છે. જો તમારે તે એડ કરવી હોય તો પાવડર સુગર પણ એડ કરી શકો છો, પણ હેલ્થની દ્રષ્ટિએ જો વિચારીએ તો દેશી ગોળ એ બેસ્ટ છે. આ રીતે ગોળ સરસ મેલ્ટ થઈ જાય પછી આપણે તેમાં એડ કરી દેવાનો છે ગોળને. હવે આપણે 1 ચમચી જેટલો જાયફળ પાવડર અને 1 ચમચી જેટલો ઇલાયચીનો પાવડર એડ કરી અને બધું સરસ મિક્સ કરી લઈએ. મારો ઇલાયચીનો પાવડર મેં સુગર સાથે ક્રશ કરેલું છે એટલા માટે વ્હાઈટ છે. અત્યારે ગરમ છે માટે આપણે આ રીતે ઝારાની મદદથી સરસ મિક્સ કરી લઈએ. પછી હાથની મદદથી આ રીતે હાથમાં મસળતા જઈ અને સરસ લાડુ બને તે રીતે તૈયાર કરી લઈએ. આ જગ્યાએ તમારું જો થોડું સૂકું લાગતું હોય બેટર તો તમે થોડો ગોળને મેલ્ટ કરી અને આ જગ્યાએ એડ કરી શકો છો. હવે આપણે સરસ આ રીતે હાથની મદદથી લાડુને વાળી લઈએ. આ રીતે હાથમાં થોડું પોષણ લઈ અને આપણે સરસ ગોળ લાડુ વાળવાના છે. તમે જોઈ શકો છો કે સરસ સોફ્ટ એવા લાડુ બનીને રેડી થઈ ગયા છે. મોંમાં મૂકતા જ ઓગળી જાય તેવા સોફ્ટ અને એકદમ બાઇન્ડિંગ સાથે લાડુ તૈયાર છે. હવે આપણે લાડુને આ રીતે ખસખસથી કોટિંગ કરી લઈએ. તમે થોડું ખસખસ જે જાયફળ પાવડર ઇલાયચી પાવડર એડ કર્યું ત્યારે પણ અંદર એડ કરી શકો છો. તો આપણે આ રીતે બધા જ લાડુને પોપી સીડથી સરસ પ્રેસ કરતા જઈ અને કોટિંગ કરી લીધું છે. તો આજના મારા સ્પેશિયલ ગેસ્ટ હતા મારા મમ્મી પપ્પા. જો ફ્રેન્ડ્સ આજની મારી રેસીપી જો તમને પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો વધુ આવી અવનવી રેસીપી જોવા માટે. તો ચાલો મળીએ નવી નેક્સ્ટ રેસીપીમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. ટેક કેર ઓફ યુ.